જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ધીરજ. એક ગુજરાતી કહેવત છે, ઉતાવળે આંબા ન પાકે. એના માટે તો ધીરજ રાખવી પડે. બનારસની અંદર આવેલી હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર પંડિત મદન મોહન માલવીયાજી સુંદર રીતે કામ કરી રહ્યા હતા. તેમની કામ કરવાની શૈલી સુંદર હતી. આથી તમામ લોકો તેમનો આદર કરતા હતા. આથી આ સંસ્થાની સુગંધ સોરમ માત્ર દેશમાં નહીં, વિદેશોની અંદર પણ પ્રસરી હતી. આથી ઇંગ્લેન્ડની અંદરથી અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રીઓ બનારસ વિશ્વ હિન્દુ આ વિશ્વવિદ્યાલયની મુલાકાત લેવા માટે આવ્યા હતા. આથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. માલવીયાજી પોતે એ શિક્ષણ શાસ્ત્રીઓ સાથે રહ્યા અને એ હિન્દુ વિશ્વવિદ્યાલયની એક એક વિભાગ, એક એક શાખા તેમને બતાવી. દરેક વિભાગ કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે જોડાયેલા છે, તેમનું શાસન, કેવી વ્યવસ્થા છે, એ તમામના દર્શન એમને કરાવવામાં આવ્યા. આ તમામ વ્યવસ્થા જોઈ એ અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રીઓ આભા બની ગયા. એક પછી એક વિભાગ જોતા જોતા એ આગળ વધે છે. સાંજ પડવા આવે છે. એ સમયે પંડિત મદન મોહન માલવીયાજીને એક અગત્યની મિટિંગમાં જવાનું હતું, પરંતુ હજી એક એન્જિનિયરિંગ વિભાગ બિલ્ડિંગ બાકી હતું. આથી તેમને પોતાના એક પ્રોફેસર TR શેષાદ્રીને બોલાવ્યા અને કહ્યું કે લો, આ મહેમાન શિક્ષણ શાસ્ત્રીઓ આવ્યા છે, માત્ર એક વિભાગ બાકી છે, એન્જિનિયરિંગ બિલ્ડિંગ, તમે એને બતાવી આવો. તે સમયે એ પ્રોફેસરે જોયું અને કહ્યું કે સમય પૂરો થવા આવ્યો, હવે તો એ વિભાગમાં કોઈ નહીં હોય. ત્યારે પંડિતજી કહે છે, ચિંતા ન કરો, ત્યાં પટ્ટાવાળા હશે, એ તમને વિભાગ ખોલી આપશે. ત્યાં તમે બધાને એ વિભાગ બતાવી આવજો. ફરી વખત શેષાદ્રીએ કહ્યું કે અત્યારે તો મને એવું લાગે છે કે પ્રોફેસર પણ નહીં હોય. તો એવી જ શાંતિ સાથે એ મદન મોહન માલવીયાજીએ કહ્યું, કોઈ ચિંતા નહીં, પટ્ટાવાળા વૈયા ગયા હોય તોય ચિંતા નથી, એ કાચની બારીમાંથી પણ તમે એમને એ વિભાગ, એ બિલ્ડિંગ બતાવી દેશો. ત્યારે પેલા અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રીઓએ કહ્યું, ધન્ય છે આ સંસ્થાને, આટલી આ સંસ્થા સારી રીતે ચાલે છે એનું મુખ્ય કારણ તમારી ધીરજ છે. આટલા કારણ આપ્યા હોવા છતાં તમે ગુસ્સે ન થયા અને એકદમ સરળ ભાષામાં કહ્યું, ચિંતા ન કરો, ત્યાં પટ્ટાવાળા હશે, પટ્ટાવાળા નહીં હોય તોય ચિંતા ન કરો, કાચની બારીમાંથી પણ તમે એમને સંસ્થા કે બિલ્ડિંગ બતાવજો. આમ તમારી ધીરજના કારણે આટલી સંસ્થા ટકી રહી છે અને આગળ વધી રહી છે. આમ હંમેશા ધીરજના ફળ મીઠા પણ આવતા હોય છે.